કેટલા ટાઈમથી કરો છો રાજસીભાઈ? આપણે છે ને સાહેબ 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી તો કરીએ છીએ બરાબર. હા ગાય આધારિત પણ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી આવી આપણે ટૂંકમાં ધોરણ 4 વર્ષથી જોડાણા જુનાગઢ શિબિર કરી આપણે. બરાબર પછી એની સિસ્ટમ ઘણી બધી આપણે અપનાવી. બરાબર. પછી ગાય આધારિત ટૂંકમાં ખેતી કરવાની 100% ઓર્ગેનિક. હા હા આમાં બીજું કોઈ પણ રાસાયણિક આપણે વાપર્યું નથી. બરાબર. પછી આપણે માંડવી ઉગાડીએ, એનું મૂલ્યવર્ધન કરીએ, એનું તેલ કાઢીને ગ્રાહકને સીધું આપીએ. એટલે ઘાણીનું તેલ ઘાણીમાંથી કાઢો? ઘાણીનું તેલ, હા. અચ્છા. કાશી ઘાણીનું ટૂંકમાં. તો આ બેમાં શું ફરક? જે લોકો દવા કરે છે, રાસાયણિક પદાર્થો નાખીને જે ખેતી કરે છે અને તમે કરો છો, તો બેયના પાકમાં કઈ ફરક પડે? હા, ઘણો બધો ફરક પડે. જે પાકમાં એક તો સ્વાદમાં, મીઠાશમાં ફેર પડી જાય. એની સામે વૃદ્ધિમાં અને ગ્રીનહરીમાં ને એમાં ઘણો બધો ફરક પડે. આપણે અત્યારે જોઈએ તો આ બધો એકદમ સારામાં સારો પાક છે. જે આ જો આ મૂરામાં મોગરી આવી, આ ગાજર છે, એવું ઊંચું ગાજર જ ન હોય આપણે કેડી કેડી આવ્યું. પછી આ લીલાડો છે, તો આ બધો લીલાડો છે એ ગાયો માટે આપણે બનાવ્યો એમ. તો એ પ્રાકૃતિક કરીએ તો 100%. ઓકે. તો પછી બીજા લોકો કેમ નથી કરતા જો ખરેખર પાકમાં વૃદ્ધિ થતી હોય? એનું કારણ એવું છે સાહેબ કે એને બીક લાગે કે અમારે ઉત્પાદન ઘટે જાય ને પૈસા ઓછા મળે તો. બરાબર. પણ મેં આજથી 10 વર્ષ પહેલાં એવું નક્કી કર્યું કે ધરતી મારી માં છે એટલે મારે એને ઝેર નથી આપવું. એટલે મને કોસ્ટ થોડીક વધારે પડી અને ઉત્પાદન ઘટ્યું, પણ 2-3 વર્ષ સુધી ઘટ્યું હરદાભાઈ. નક્કી કર્યું એટલે ભગવાન સપોર્ટ કરે. એટલે આવી રીતના આ જીવામૃત બનાવીએ, પછી ગૌમૂત્રનું બેરલ ભરીએ, ખાટી શાહીનું બેરલ ભરીએ. પછી દવા બનાવવામાં કે હરદાભાઈને ખબર છે કે ઈર આવે તો ન જાય. પણ આપણે લીમડો, તમાકુ, મરચાં, લસણ એનો ઉકાળો બનાવે ને અગાઉથી બનાવી રાખીએ. એટલે એનો છંટકાવ મારીએ. એ દવા તરીકેનું કામ? હા, દવા તરીકેનું કામ કરે. તો પેલા ઉત્પાદન ઓછું હતું 2-3 વર્ષ. હા. હવે રાસાયણિક પદાર્થો નાખીને જે ઉત્પાદન લઈ છે એની હારવાર પહોંચી ગયું કે એનાથી હજી ઓછું છે કે એનાથી વધવા માંડ્યું? એનાથી વધી ગયા છે અમે. એવું છે? હા. વાહ વાહ. ગયા વર્ષે મારે માંડવી છે ને એ 5 વીઘામાંથી 2,33,000 ની થઈ હતી. બરાબર. એટલે 1 વીઘે 40,000 ની થઈ ને. બરાબર, 45,000. હા. તો બધા જ લોકોને જે પોસ્ટ લાગે છે, મજૂરી લાગે છે, એ તો લાગે છે બરાબર. એને સામે એ લોકો ઝેરવાળું ઉત્પન્ન કરે. એને સામે આપણે છે એ 100% પ્યોર પ્રાકૃતિક ગાય આધારિત કરીએ. અને માણસના જે કંઈ આરોગ્યને માટે, હેલ્થને માટે જે ખાવાની જે કંઈ વસ્તુ બને એના માટે પહેલા નંબરે આપણે બનાવીએ. આપણે એવું સારું બને છે અને એનો અનુભવ પણ છે. આપણે આગળ સણા ખાધા, ચણા જોરદાર. તો એને સણાની મીઠાશ છે એ તમે એક ફેર અખાતરો કરજો. કોઈ પણ મારા બંસી ઘઉં હતા, પછી આ વર્ષમાં મેં બાજરો વેચ્યો, તો એનું મૂલ્યવર્ધન કરે ને સીધું ગ્રાહક સુધી પુગાડીએ તો ગ્રાહકને સારું ખાવાનું મળે. એને સામે આપણું ઘર, આપણું કુટુંબ આરોગ્યથી તંદુરસ્ત રહે. અને લોકોને આ કરવું જોઈએ. બરાબર. આ પ્રેરણા મળે આથી. ખેડૂત એ કરવું જોઈએ. ને હું તો ત્યાં લગી કહું કે તમારે ગમે ત્યારે પણ મારી જરૂર પડે તો ફોન કરજો. આની ડિમાન્ડ કેવી? તમે આ જે રાસાયણિક પદાર્થો નથી નાખતા અને આ જે પાક ઉગાડો છો, એના ભાવમાં ફરક પડે? તમારે મતલબ કે પડતર ઓછી થતી હોય કે એટલા જેટલી જ થાય? તમારે ભાવ વધારે મળે ગ્રાહકો પાસે? કેવું છે કે રાસાયણિક ને પેસ્ટિસાઇડમાં ફરક ક્યાં પડે કે એ લોકોને ખર્ચ વધી જાય. બરાબર. દવાનો અને ખાતરનો. બરાબર. એના સામે દવાનો અને ખાતરનો અમને કોસ્ટ નથી લાગતો. તો એના સામે અમારે થોડુંક નેદામણમાં પૈસો વધારે બેસે કે નેદની દવા નો સાંટે થઈ ગઈ. તો અમારે નેદામણ છે એ વધારે કરાવવું પડે. પ્રશ્ન પ્રાકૃતિક ખેતીમાં નેદનો જ છે, બીજો પ્રશ્ન નેદ. જીવામૃત બનાવો, ઘનજીવામૃત બનાવો, બીજામૃત બનાવો, પછી પારા પદ્ધતિ કરો. એનાથી મોલને કંઈ નુકસાન નથી થતું, ઘણું બધું સારું થાય છે. બરાબર. ઉતારામાં અટાણે મને કંઈ ઘટતું નથી. પછી આપણે પોરબંદર આશરે દેવવ્રતજી આવ્યા હતા, એની મને સન્માન કર્યું. પછી અમારી આત્માની ટીમ છે, એ આત્માની ટીમ હારે હું જોડાયેલો છે. અને ઘણું બધું આપણે શીખ્યા. અને અટાણે તો મારી ડિમાન્ડ હું પૂરો નથી કરી શકતો માલની. હા. એટલે ડિમાન્ડ તો પુષ્કળ છે. હા. એની સામે પાક જે ઓર્ગેનિક ખેતી છે એ ઓછી છે. વાહ. ને અત્યારે પ્રાકૃતિક ખેતી લોકો કરે ને તો બહુ સારું. અને ભારતના લોકોને બસાવવા માટે, હેલ્થની માટે આપણે જે આયુર્વેદિક ની અંદર તમે જેમ અત્યારે પેસ્ટિસાઇડ આપણે એલોપેથિક દવા કરતા તમારા પરિણામ
રિઝલ્ટ વધારે મળે છે. તો એ લોકોએ આવી રીતના અપનાવવું જોઈએ. અને ખાવા માટે ગાયનું ઘી, દૂધ, ગૌમૂત્રનું જીવનની અંદર સેવન કરવું જોઈએ. અને એનું હેલ્ધી આરોગ્ય બને શકે એના માટે આપણે આવી રીતના પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. એટલે આપણામાં છે ને રાજસીભાઈ એક સૂત્ર છે કે આહાર શુદ્ધો સત્વ શુદ્ધો, સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ. એટલે આહારનું જે વેઇટેજ છે ને એ ખાલી આપણા શારીરિક પોષણ પૂરતું નથી, એ માનસિક લેવલે પણ એની ખૂબ અસર કરે છે. અને બીજું છે અન્નમ મૃતિકરણ, એટલે જેવું અન્ન એવા તમારા વિચારો. એટલે જો આવી રીતે રાસાયણિક પદાર્થો નાખેલા વગરનું જો આપણે ખેતીથી જે ઉત્પાદન લઈએ ને એ જ આપણે ઘરમાં અનાજ વાપરીએ કે એનાથી થાય, તો મને લાગે છે કે એનાથી આપણા વિચારો અને આપણા વિકાસમાં પણ જાજો ફરક પડે. હા, 100%. એટલે ખરેખર તો તમારા જેવા ખેડૂતો વધુ ને વધુ આમાં જોડાતા જાય ઓર્ગેનિક ખેતીમાં, ને વધુ ને વધુ ઓર્ગેનિક જે અનાજ છે, બીજા પદાર્થો છે એ અમારા લેવલ સુધી પહોંચે અને અમે પણ ઓર્ગેનિક ખાઈએ અને બધા આખા સમાજના લોકો ઓર્ગેનિક ખેતીથી મળતા ઉત્પાદનો ખાય, પોતાના આહારમાં લઈ, અને એમનો જીવનશૈલી પણ સુધરે, સ્વાસ્થ્ય તો સુધરે, જીવનશૈલી પણ સુધરે અને એમનો વિકાસ પણ ખૂબ સારો થાય. મને એવું લાગે. તમને ખૂબ ખૂબ અભિનંદન રાજસીભાઈ કે તમે આ ખૂબ સારું કામ સમાજ માટે કરો છો ખાસ.